નમસ્કાર દર્શક મિત્રો, ખેડાનું ગૌરવ ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ખેડાનું ગૌરવ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર વિગતવાર. કઠલાલ ભારત રત્ન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ. આજે કઠલાલ ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન વૈજ્ઞાનિક અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અદ્વિતીય વ્યક્તિત્વને રાષ્ટ્ર સેવાને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવામાં આવ્યા. તેમજ તેમની પુણ્યતિથિના પાવન અવસરે કઠલાલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફળોનું વિતરણ કરી માનવ સેવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો. ડોક્ટર કલામ સાહેબનું સમગ્ર જીવન સાદગી, સેવા, રાષ્ટ્રપ્રેમ અને યુવાનોને મોટા સપના જોવાની પ્રેરણા આપતું રહ્યું છે. તેમના વિચારો અને આદર્શો આપણને હંમેશા સમાજ અને રાષ્ટ્રહિત માટે કાર્ય કરવાની પ્રેરણા આપતા રહેશે. જેમાં જિલ્લા ભાજપ અલ્પસંખ્યક મોરચાના મહામંત્રી સોહિલ મલિક સહિત તાલુકા સંગઠનના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર હર્ષ સોઢા.